ધોરણ 7 વિષય વિજ્ઞાન ચેપ્ટર 13 ગતિ અને સમય, જેમાં આપણે રગડતા દડાની ઝડપનું માપન કરીશું. સૌ પ્રથમ વખત સૃષ્ટિ દડો રગડાવશે અને તેનું માપન કરે છે. વૃંદા, જોઈએ કેટલો સમય લાગ્યો. ચાલો અંતરનું માપન કરો તો. ત્રણ મીટર જેટલું અંતર થયું. 3 સેકન્ડ જેટલો સમય થયો. સરસ. તો આપણે જોઈએ સમયનું માપન. દડાનું અંતર 3 મીટર, જ્યારે સમય 3 સેકન્ડનો લાગ્યો અને તે માટેની ઝડપ શોધીએ તો અંતરના છેદમાં સમય એટલે કે 3/3, તો આપણને ઝડપ મળશે 1 મીટર પ્રતિ સેકન્ડ. હવે એ જ રીતે આપણે બીજી વખત માપન કરીએ. ચલો, સમય 5 સેકન્ડ, અંતર માપો. 8 મીટર જેટલું અંતર થયું. દડાનું અંતર 8 મીટર જેટલું થયું, જ્યારે તે માટે લાગતો સમય 4 સેકન્ડનો થયો અને ઝડપ 8/4 કરીએ તો તમને 2 મીટર પ્રતિ સેકન્ડ ઝડપ મળશે. હવે આપણે ત્રીજું અવલોકન જોઈએ. ચાલો અંતરનું માપન કરો. અને તે માટે લાગતો સમય 5 સેકન્ડ. તો આપણે જોઈએ તેની ગણતરી. દડાનું અંતર 25 મીટર, તે માટે લાગતો સમય 25 સેકન્ડ અને આ બેનો ભાગાકાર કરતા આપણને 5 મીટર પ્રતિ સેકન્ડ લાગે છે. તો આપણે જોયું કે પહેલી વખત દડો 1 મીટર પ્રતિ સેકન્ડે ગતિ કરે છે, બીજી વખત 2 મીટર પ્રતિ સેકન્ડ અને ત્રીજી વખત 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે ગતિ કરે છે.